અમદાવાદના નવા સીપીને લઈ કેટલાક નામો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જીએસ મલિક ડીજીપી બનતા હવે અમદાવાદના સીપી કોણ બનશે તે અત્યારે સવાલ ઉભો થયો છે। સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર મનોજ શશિધર મુખ્ય દાવેદાર તરીકે જોવા મળી રહ્યા છે। એસીબી ડાયરેક્ટર પિયુષ પટેલ પણ સીપીની રેસના દાવેદાર છે, જ્યારે 1996ની બેન્ચના આઈપીએસ નરસિમ્હા કોમર પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે, જ્યારે સુરતના સીપી અનુપમસિંહ ગેહલોત પણ સીપીની રેસમાં અગ્રેસર જોવા મળી રહ્યા છે। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પણ પોલીસ કમિશનરની રેસમાં જોવા મળી રહ્યા છે। સાથે જ જેસીપી શરદ સિંઘલ હાલ ઇન્ચાર્જ સીપી પણ બનાવી શકે છે। સરપ્રાઇઝ નામ આવે તો પણ કોઈ પણ પ્રકારની નવાઈ નહીં। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદના ડીજીપી જીએસ મલિક બનતા હવે અમદાવાદના નવા પોલીસ કમિશનરની ખુરશી પર આખરે કોણ બેસશે અને રેસમાં સૌથી આગળ નામ કયું? જે રીતે અચાનક જ ગુજરાતના પોલીસ વડા એટલે કે ડીજીપી ડોક્ટર KLN રાવને પદ પરથી હટાવવામાં આવ્યા, કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવતા હતા। સૌના મનમાં એક પ્રશ્ન હતો કે શા માટે તેમને હજી સુધી ઇન્ચાર્જ તરીકે રાખે છે, પરંતુ સરકાર છે તે ક્યાંક ને ક્યાંક કંઈક અલગ જ સમીકરણો વિચારી રહી હતી અને એટલા માટે જ પોતે સંપૂર્ણ રીતે દાવેદાર હોવા છતાં તેમને ઘણા લાંબા સમય સુધી ઇન્ચાર્જ ડીજીપી રાખવામાં આવ્યા અને અચાનક જ સરકારે નિર્ણય લીધો અને શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું કે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક એટલે કે જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને તુરંત જ તેમના કાર્યભાર સંભાળવા માટેની સૂચના આપવામાં આવી છે। આ સૂચનાની સાથે જ અમદાવાદ કમિશનરની ખુરશી છે તે ખાલી થઈ છે અને કહેવામાં આવે છે કે અમદાવાદ કમિશનરની જે ખુરશી હોય છે પોલીસ કમિશનરની, તે ખુરશી પર જે ગ્રહણ કરે છે એટલે કે જે કાર્યભાર સંભાળે છે તે આવનારા ડીજી તરીકે નોમિનેટ થતા હોય છે ને મોટા ભાગે એવું થયું છે કે જ્યારે અમદાવાદ સીપી તરીકે જે અધિકારી આવ્યા છે તે ત્યાંથી સીધા જ ડીજીપી તરીકે ગુજરાતના પોલીસ વડા તરીકે પહોંચ્યા હોય છે। અને અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો આ સમગ્ર રેસની અંદર સૌથી આગળ જે નામ છે તે નામ સીબીઆઈના જે વડા છે એટલે કે સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર મનોજ શશિધરનું નામ અત્યારે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે। ઘણા સમયથી મનોજ શશિધરનું નામ ચર્ચામાં હતું। આની પહેલા પણ જ્યારે સીપીની રેસ માટે જ્યારે ચર્ચા ચાલતી હતી, જ્યારે જીએસ મલિકનું નામ ડીજીપી તરીકે ચર્ચાયું હતું પહેલા પણ, પરંતુ તે સમયમાં KLN રાવને ડીજીપી તરીકે તેમને મૂકવામાં આવ્યા અને તેમને ઇન્ચાર્જ આપવામાં આવ્યું અને એ સમયે જ્યારે જીએસ મલિક અહીંયા હાજર રહ્યા એટલે અમદાવાદની ખુરશી ખાલી ન થઈ, પરંતુ હવે અમદાવાદ પોલીસ કમિશનરની ખુરશી ખાલી થઈ છે અને ત્યાં મનોજ શશિધરનું નામ સૌથી મોખરે છે। સાથે સાથે જો જોવા જઈએ તો તેમની સાથે દાવેદારીમાં અથવા તો રેસમાં પિયુષ પટેલ કે જે અત્યારે હાલમાં એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર છે તેમનું પણ નામ અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે। સાથે જે વડોદરાના કમિશનર નરસિમ્હા કોમર તે પણ અત્યારે હાલમાં ક્યાંક અમદાવાદ પોલીસ કમિશનર બને તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે। અને સૌથી મહત્વનું જે પાસું છે તે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જે સરકારના ખૂબ જ નજીક છે, ચહિતા છે અને હંમેશા સરકારના તમામ અપેક્ષાઓ અને નિર્ણયોમાં ખરા ઉતરેલા છે। તેમનું નામ પણ અત્યારે હાલમાં ચર્ચામાં છે। એટલે આ ચારે ચાર અધિકારીઓ છે અત્યારે હાલમાં રેસમાં છે, જેમાં સૌથી મોખરે મનોજ શશિધર કે જે સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર છે તેમનું નામ અત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યું છે કે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે। હવે પસંદગીનો કળશ કોના પર ઉતરે છે તે જોવાનું છે, પરંતુ અત્યારે હાલમાં જ્યારે વાત કરીએ કે હાલ તાત્કાલિક ધોરણે કોને સીપીની ખુરશી સોંપવામાં આવશે કે ઇન્ચાર્જ બનાવવામાં આવશે, તો ત્યાં અમદાવાદની અંદર ફરજ બજાવતા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર પોલીસ જે શરદ સિંઘલ છે તેમનું નામ સૌથી મોખરે છે અને તેઓ સૌથી સિનિયર પણ છે અને એટલા માટે તેમને અત્યારે હાલમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે। આજે નિર્ણય આવી જશે કે જ્યારે 11-12 વાગ્યાની આસપાસ જે ડોક્ટર જીએસ મલિક છે, જીએસ મલિક પોતે ડીજીપી તરીકેનું પદ ગ્રહણ કરશે અને ખુરશી ખાલી થશે ત્યારે ઇન્ચાર્જ તરીકે જેસીપી શરદ સિંઘલને નવા કમિશનર તરીકે ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે અને બની શકે કે તેમને કાયમી ધોરણે પણ કમિશનર બનાવી શકાય છે। ક્યાંક આગળની રેસ છે, તેમના સિનિયરો પણ તેમનાથી આગળ અત્યારે રેસમાં હાજર છે, એટલે ક્યાંક બની શકે કે તેમના કરતા પહેલા જે સિનિયર્સ છે તેની હરોળમાંથી કોઈ એકનું નામ આવે, પરંતુ આ સરકાર, ભાજપની સરકાર હંમેશા કંઈક નવું કરવા માટે ચર્ચાતી હોય છે અને એટલા માટે જ
નવા નામમાં ક્યાંક ઉમેરો થાય શરદ સિંઘલનો તો તેમાં કોઈ નવાઈ નહીં. કારણ કે હંમેશા ભાજપની સરકાર લોકોની કલ્પના અને વિચારો કરતા નવું કરવા માટે ટેવાયેલી છે અને હંમેશા તેવું કરતી આવી છે, લોકોને સરપ્રાઈઝ આપતી આવી છે. એટલે અત્યારે હાલમાં જોવા જઈએ તો સિનિયોરિટી પ્રમાણે અને દાવેદાર જો જોવા જઈએ તો મનોજ શશિધર છે કે જેમનું નામ અત્યારે હાલમાં મોખરે છે, અને સાથે સાથે જ અન્ય જે અધિકારીઓ કે જે અનુપમસિંહ ગેહલોત છે, સાથે જ નરસિમ્હા કુમાર છે અને પિયુષ પટેલ, આ તમામ નામ રેસમાં સૌથી આગળ છે. સાથે શરદ સિંઘલનું નામ પણ આમાં જોડાયું છે. હાલમાં તો તેઓ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અમદાવાદનો પદભાર સંભાળશે જ, પરંતુ સરકાર હવે શું નિર્ણય લેશે અને ભાજપની સરકારના આખરે તેમની પસંદગીનો કળશ કોના પર ઉતરે છે તે જોવાનું રહેશે. એટલે અત્યારે હાલમાં આજે 11-12 વાગે જ્યારે જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે તે ગુજરાતના નવા પોલીસ વડા તરીકે જ્યારે પદભાર સંભાળવાના છે, ત્યારે અમદાવાદના પોલીસ કમિશનરની ખુરશી પર કોણ બેસશે તેની ચર્ચા સૌથી મોખરે છે. અને મંતવ્ય ન્યૂઝમાં જે રીતે આપણે અત્યારે જણાવ્યું કે આ 4 નામ છે તે સૌથી મોખરે છે, અને તેની અંદર પણ હવે કદાચ જો સરકાર કોઈ નવા નામની નિયુક્તિ કરે અને તેને જાહેર કરે તો તેમાં કોઈ નવાઈ નહીં, પરંતુ ચોક્કસથી આ 4માંથી જ કોઈક નામ પસંદ થાય અને અમદાવાદ પોલીસ કમિશનરની ખુરશી પર બેસે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે. જી વિશાલ, બિલકુલ આપનો આભાર.